જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ક્રિકેટ રમવા આવ્યા હ। એક જણા 6 બોલ રમાડવાના હી। સૌથી વધારે જે રન મારશે એને ઇનામ આલવાનું હ। અને ઓવર નાખવામાં એક જ માણસ રાખવાનો હ। કહું કે બધા પેલા કણ ઊભા જ છી ઈ કણ આપણે દિલિયાકાનંદ શ્રવણને પૂછી જોઈએ। તો દેવરાજ પૂનમ શુભમ ને બધા। તો આપણે આજની ચેલેન્જ છે કે 6 બોલના અંદર સૌથી વધારે રન કોણ મારશે, સૌથી વધારે જે રન મારશે એને આપણે ઇનામ મળશે 300 નહીં 400 નહીં 500 રૂપિયા। અરે વાહ શ્રવણ વાહ આરિયા સમજી લ્યો। રહેવાનું આપણે આમાં રહેવાનું યાર। જો તમારા કમેન્ટ આવશે ના રહેવા દિલિયા કા બધા છોકરા હા તો આપણે બે અલગ થી આમાં એક ઓવર રમાડજો ખાલી। હા ઓવર રમમચો ના ઓવર રમમચો ના આપણે ટીમોથી ઇનામ આલવાનું। તો આપણે શું કરીએ ખબર, મારા અને દિલિયા અંદરથી જે વધારે રન મારે ને એને અલગથી 100 રૂપિયા મળશે। બરોબર બરોબર આ એક કોના અંદર હા બરોબર એવી બરોબર નો આમ 500 રૂપિયા ઇનામ તમારું બધાનું। 1 2 3 4 5 6 7 7 ઓવરો દેરી થઈ 7 ઓવર 8 ને 9 ઓવર થાય કુલ ટોટલ 9 ઓવરની મેચ થાય એક માણસની। તો અમે નંબર પાડવા પડશે। નંબર પાડ નાખું છું ભાઈ ના નંબર પ્રમાણે ઓવર આલવા નાખવા આવવાનું। જો કે પહેલો નંબર આવ્યો હોય તો બીજો નંબર વાળો ઓવર નાખવા આવે, બીજો નંબર વાળો રમવા આવે તો ત્રીજો નંબર વાળો આવે। રેડી બરોબર ઓકે ઓકે વો જોતો ને ચલા મોં ચલા આવો એના પર નંબર આપણે છેલ્લે આવવાનું 1 2 3 4 5 6 7 નંબર હા મહિલો હે આ કોનો નંબર જીગા આ કોનો નંબર આ પૂનમનો પૂનમ આ કોનો નંબર મારો આ કોનો નંબર કાંચીનો આ કોનો નંબર દેવાનો આ કોનો નંબર સતીશનો ના 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 જલ્દી પાસ ના પેલથી રે પાછળ એક જ નંબર રહ્યો ને યાર। ઓ લાસ્ટ નંબર વચમાં નંબર છે સતીશનો પહેલો નંબર કોનો પહેલો નંબર બોલ્યો, બીજો શુભો, બીજો નંબર શુભો, ત્રીજો નંબર હાર્યો રણસિંહ, ના ના બીજો દેવ બીજો દેવ નહીં હાર્યો હોય શુભો શુભો હે શુભો તે હું ત્રીજો પૂછી ત્રીજો લે રહ્યો હોય ચોથો પાંચમો છઠ્ઠો જીગો છઠ્ઠો જીગો હોય સાતમો મહિલો હાથમાં હાર્યો મહિલો। હેડો જે થાય જોઈ લે કે તો આપણા પહેલા નંબર ઉપર છે પૂનમ, બીજા નંબર ઉપર છે શુભમ, ત્રીજા નંબર ઉપર છે રણસિંહ, ચોથા નંબર ઉપર છે દેવ, પાંચમા નંબર ઉપર છે સતીશ, સતીશ, છેલ્લા નંબર પર હું છું, હું શું હું છઠ્ઠા નંબર ઈ રહ્યો હોય, હાડો હતો હેડો સાતમા નંબર મહિલો। તો હાડો જીગા બીજો નંબર શુભમ। લે જીગા મુતા આપણે બધું કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે। તો આપણે સ્ટમ્પ ઊભા કરી નાખીએ ને માણસો બધા ફિલ્ડિંગમાં ગોઠવાઈ ગયા છે। તો 6 બોલમાં પૂનમ કેટલા રન કરે છે તમે કમેન્ટમાં કહેજો પહેલથી। પૂનમ કેટલા કરે રન? 12 જેટલા? રેડી હેડો સ્ટાર્ટ। વાઈટ બના જાય વાદળ બોલ। પહેલો બોલ ખાલી આપણે આવી ગયા કીપરમાં ધોનીભાઈ। ધોનીભાઈ આવો હા ધોનીભાઈ અરે વાહ દારો પેલા કન ટકરાઈને પેલી માં કાય ભૂલા ત્રણ ભૂલા દોડી જા। બે બોલ 3 રન જીતેલો છે વાયરો। બસ છુપા આવાજ બોલો, આવાજ બોલ નાખવાના, વધારે ફાસ્ટ નહીં નાખવાના, આવાજ બોલ નાખવાના। આઉટ ચલો ત્રીજો નંબર આવી જો નાખવા માટે। માતાને ખોટું નહીં કે તારી ઓર જબ્બર ધોરા રણસી આવ્યો રણજી ઓ ને સુપોર્ટ રમવા માટે। નંબરમાં ફાયદો થઈ જાય, ઉભા રહેજો ઓકે નંબરમાં ફાયદો થઈ જાય। બોલો આગળ સુપા તો આગળ જા। રેડી સ્ટાર્ટ। એક બોલ રેડી બોલ છે એટલે ચોથી ફાસ્ટ દિલ્હી ફાસ્ટ હતો પાસ નહીં રણસી કમ્પ્લીટ નાખજે મસ્ત બોલ કમ્પ્લીટ હતો। ના નહીં 1 રન 2 બોલ 1 રન છુપા દોડ। આવા દે આવા દે ત્રીજો બોલ ચેડે નહીં રન પાછળ રન નહીં
3 બોલ 1 રન. વાર રણસી ગુડ ઓવર. શુભા રન કેટલા અંદાજે તું કરે? શી ખબર લે બુડા માણસ ચો માણસ આ નાખવા માટે ત્યાં ટાઈમ બધા દરરોજ પ્રેક્ટિસ કરીએ સની ટુર્નામેન્ટ રમવા જવાનું મોટા થઈને. મેચ મારીએ જીગા શુભા કેચ કેચ કેચ. મને ખબર હતી જીગો આવું જ કરો કે કેમ રિયલમાં ધોન આલું ને કેમેરામાં ધોન નહીં હાલતો હું. ભાઈ 4 બોલ કેટલા રન? 2 રન 3 રન. બોલ બાઉન્સ યાર બોલ નહીં દિલ્યા કા કમ્પ્લીટ દડો હે દડો કમ્પ્લીટ છે. તું રમી કમ્પ્લીટ ને લાસ્ટ આડો બોલ 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 હે અંદરથી નીકળે. મેં શુભમને ના રમવા દીધો વાહ ભાઈ વાહ. તું રમીને હું ઊંધો પડી દોવું મારે શુભાદાર રન કેટલા થયા? શુભાન રન 4 રન 4 રન. નો બોલો અડી તને આટલા નો બોલો અડી તને પણ ઉભો રે તને અડી હા તને આટલા અડી આટલા ગભાઈ નહીં ખાસ વગન ખાલી માની શકો. બાપ નહીં ગયા પણ આ બોલ નીકળ્યા જેમ કે પહાડ થઈને નીકળે એટલે વાઈડ બોલ કરી નાખી લે. ખરેખર મેદાન એવું દડો ચીમાં કદાય ખબર નહીં પડતી આ બોલ છે આર્યો હે મેં જોયો 2 બોલ. એટલે દડો એ તો થાય છે એવું મેદાન ફાવતું જ નહીં. ફોન એટલો ગરમ થયો ને હાલ. દડો થયો કે તારે 3 થયા આ બીજો છે ત્રીજો બોલ દોડ લે દોડ લે પેટી દોડ ના દોડે આવો થ્રો આવી ગયો 1 રન 3 બોલ 1 રન. પૂનમ ને બિચારાને જબ્બર પાડ્યો કને પૂનમ નો મજો ને એ રંગ કરી નાખો ના ના આ બલે દોડ જલ્દી રન દોડ કે પડી 4 બોલ 2 રન. સીધા 3 કરી નાખ લે તાર પેલો નંબર આવી જા 2 બોલ માં 3 કરી નાખ. ઓ તો તમે નહીં આ બધું આ યાર ને અરે વાહ દોડી જા બે લે દોડી જા બે બે બીજો દોડી જા દોડી જા લે બોલા સોળ. આઈ જી ગયા હળો સોળે મને ખબર છે હળો સોળ છે. તો આપણો લાસ્ટ બોલ 4 રન થવાના આઉટ. હેડો દેવરાજ જો હોય ને હરખા રન થયા દેવરાજ હોય ને હરખા રન થયા તું 5 રન કરી નાખ જીતી જા 300 રૂપિયા. જીગર બાચી છે ઘણો હતો નહીં. તો આપણે હવે નાખવા માટે આવ્યો સતીશ 1 બોલ બોલ એ દેવરાજ અરે વાહ સતીશ વાહ આવ ફોર્મમાં આવી ગયો. અરે ચાર નહીં ફટાફટ 4 રન હિલે 4 રન 4 રન એના 2 બોલ 4 રન થયા. એક રન જોવે છે આગળ થવા માટે પણ એ જીગર બાકી હે બાકી છે એટલે એને રન કરવા જ પડશે. તે ત્રીજો બોલ આવ્યો જીગર હારા બોલ લખાય ને તું ભાઈ હારે. ત્રીજો બોલ કેટલો બાઉન્સ નો બોલ નીકળે દડો નો બોલ. કેટલો બાઉન્સ થઈ ગયો ત્રીજો બોલ આવ્યો જીગા સતીશ આસ્તે નાખજો આસ્તે નાખજે. આઉટ 4 બોલ આઉટ. 4 રન આઉટ. મારા નથી બે લોખા રહેવાની મારે ચાલે છે ચાર નહીં ત્રણ માર ભાઈ ત્રણની તાર શુભા તાર તૈણી મારે તઈ લાવ તાર તૈણી નહીં ત્રણની મેં ગણ્યા કીપરિંગ કશું નહીં જીગા માર ભાઈ તું રંગ કરજે બધા કરજે વધાર તું રંગ કરજે વધારે હોતી વધારે વાઈટ. હા હાય જીગા 2 જણ 4 રન છે તારા જીતવા માટે કોક મહેનત કરજે હારી આઉટ ના થા તમારા ભાઈ. હા ના થવું ના થવું લે પેલો મહિલો હજુ બેઠો હે ને મહિલાથી કશું ના થાય. મહિલા તું નાખવા કોણ આવશે? મહિલા ભૂલ્યો ખોલ્યો પહેલો નંબર પેલું પેલો તાર ચેડી બેઠ. જીગા
ચાલ આજ તારો કમલ વગાડી નાખ. જીગા ચેલા રન? 4 રન. 4 રન. બીજો બોલ. હાય હાય. થોડું રહી ગયું મહિલા હો. જીગા એક રન કરી નાખ એટલે તું આગળ નીકળી જાય બધા કરતી. ક્યાં ફેરથી રમાડવા પડશે હોય. વાહ. દડો મસ્ત નાખે હો. 5 રન 3 બોલ 5 રન જીગા દોડ. દડો ખોવાઈ ગયો તો જીગાને આપણે લેવા મેકલ્યો તો ઘેર અને આપણે નવો દડો લાયા અને પાછી મેચ ચાલુ કરીએ હવે. ચાર બોલ છે જો તમને ગણાવું. 2 ચોગી, હા 1 રન અને ખાલી ગયો તો ખબર ના આમ પેલું કહેવાય રન 9 રન. 9 રન. મહિલા હે તને ધોઈ નાખો જીગાન. જીગા જુબા ફિલ્ડિંગ માં દોડાડો હેડો પૂનમ. હા કે બીજો દડો ખોવાય વળી ત્રીજો લેવા જવું પડશે. અરે વાહ. હવે અરે હેઠી જાય. દડો એવો લાયા ને દેખાય. એ દેવ આવું ના કરું તમે કોયો. 10 રન. ફિલ્ડિંગ ભરો કમ્પ્લીટ 10 રન. 10 રન. 10 રન. છેલ્લે દડો આવ્યો ભાઈ. છેલ્લે દડો ખાલી જો છેલ્લે. એ ભાઈ મસ્ત મેં કન બેટર રમાડો. ફિલ્ડિંગ ભરજો પેલો બોલ આઉટ. સાડા દિયા કે પહેલો મોહડો તમે નાખવા જોડો આપણે બેન હવે પેલી ચેલેન્જ હતી ને જીગા લેવ તરે નાખવા જીગો વિનર થયો. જીગા જીગા અમાર બે આછી જીગા અમાર જીગા બાચી અમાર બે નું કોણ વિનર થા. પણ કહેવાય તમારે તો પણ અમે તો પેલા ઇનામ તમને 500 રૂપિયા ઇનામ અલગ મળશે તને એકલાને જ ભાવ. એ તો જ ને. પહેલા બોલે અરે વાહ. વધારે 4 અંજવાન અમે ગણાઈએ 4 રન. અરે વાહ વાહ દિલિયા કા વાહ. આ ટપી ખાય આ ટપી થોડો બાકી દડો અડમ જબર અડતો હતો. હાય 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 શ્રાવણ કરી લે. અરે વાહ 4 હા સમજો સમજાય કે 8 રન. હા મસ્ત અડ્યો યાર. પેલા દોડા જેવો હતો પણ મસ્ત પેલો દોડો મસ્ત તો બાકી જો સડડી તો નહીં જાય મસ્ત ઝડપી વાળો. ઓય હાય 5 બોલ લાસ્ટ. વાઈડ બોલ 9 રને જીતી લ્યા કા તમારે 9 થયા લે. 100 દડો એક દડો અડે તો સારું છે. અલા બેટ તો જી પેલું હતું આપણું આ કઈ બેટ આ તૂટી ગયું વાઈડ 12 દે રમવાનું છે. વાઈડ શ્રવણ વચ્ચે ગયો વચ્ચે દડો પેલો થયેલો એક શ્રવણ આઈપીએલ નો દડો હોય. શ્રવણ વો આઈપીએલ નો લખેલો આઈપીએલ નો. હાય ટીમ બીબરી બધું બાદ કીપિંગ કરે છે. અરે વાહ બંધાન તો છોછો કરી હતી ચલો 4 4 આડી પાછો આવ્યો.
દિલિયા કાતર માતાના એવા બેટથી જ રમાય. આવ થોડું અડી તો ના ગયો થોડી અડી વાત સાચી પણ પેલું પ્લાસ્ટિક જેવું તેવું નહીં. અરે વાહ લાગી રાડી આવા જીની ત્યાં દળા ટાઈડ પ્લાસ્ટિક માં તને ટાઈડ દે ને હા. અરે વાહ 4. ટ્રાય થઈ ગયો લે 8 રન જતા શ્રવણ ના એક જ. દિલિયા કા 1 રન કર દો. શ્રવણ જીતો માટે 1 રન ત્યાં દળા છે દોડો દિલિયા કા દોડો. છક્કો નહીં માર દોડવું જ નહીં દોડા જીવે કંટાળો આવે એક તો દોડો પણ જીતી જાઓ. નહીં દોડું લે કંટાળો આવે જીતતો જીતવા માટે દોડી જીવે માર કેવું મને દિલ્હી ઘબરામણ થવા માંડી કે ક્યારે આઉટ કરી દે હટ મુંડી લિયા કો બે વિનર લાવડો. दूसरी मैच चलो હાલો અમે લિયા કોણ બે વિનર થઈ ગયા લાવડો. આ પેલા તો હાલ દે જીત્યો તો એમથી મળશે આપણે તો માર ચો હાલવાના મ્યુઝિક લે જીગર હાલ દે 500 આવી ગયા હે. દિલિયા કામ ફોકસ ચાલ દેવાનું હવ. સાઈડ કરી તમારે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી મિસ્ટર શ્રવણ ટીમને સબસ્ક્રાઇબ કરજો.